ની અંદર આપણે કાર્યક્રમની શરૂઆત કરવાની છે ત્યારે અમારા બાળકોએ સરસ મજાની પોતાની મહેનતથી કોઈ પણ કોરિયોગ્રાફર વગર ખાલી ગેલી ભાષાની અંદર કંઈક તૈયારીઓ કરી છે આપની સમક્ષ થોડી જ વારની અંદર રજૂ કરવાના છે। સૌ પ્રથમ કોઈ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવા જરૂરી છે, એટલે કે સારું કામ કરતા પહેલા ભગવાનને યાદ કરી કોઈ કાર્યક્રમની શરૂઆત કરીએ એટલે કાર્યક્રમ ખરેખર સફળ થતો હોય છે। તો મંચ ઉપર ઉપસ્થિત હું ગામ લોકો વડીલોને વિનંતી કરી કે માં સરસ્વતીને દીપ પ્રાગટ્ય કરી આપણે કાર્યક્રમની શરૂઆત કરશું। એટલા માટે મારે કહેવું પડે કે આવો મળીને રંગ ભરીએ, આવો મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ। નમન કરીએ માં શારદેને, નમન કરીએ માં શારદેને, અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ, અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ। તારી ચરણમાં પ્રેમ મળે છે, તારી ચરણમાં પ્રેમ મળે છે, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે છે। મનથી મટે અજ્ઞાનતાનો અંધકાર, તારાથી જ સંસારને પ્રકાશ મળે છે। વૃદ્ધ હરિના શબ્દોમાં કહું તો શબ્દારવ્ય જ્યોતિ પ્રકાશો, એટલે કે શબ્દોમાં જ્યોતિ સ્વરૂપ છે। આ માટે આપણે કાર્યક્રમની શરૂઆત કરતા દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકીએ। મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોને વિનંતી કરી કે મંચ ઉપર ઉપસ્થિત થાય, માં સરસ્વતી માતાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરીએ। ઉપસ્થિત તમામ મહાનુભાવોને વિનંતી કરી કે અહીંયા ઉપસ્થિત થાય। ઉકા બાપા, મનસુખ બાપા, કદાચ કોઈનું નામ રહી જતું હોય તો જે મંચ ઉપર ઉપસ્થિત છે તમામ ઉપસ્થિત થાય। રાજેશભાઈ ડોમરિયા, કાનજીભાઈ, જે કોઈ મહેમાનો આંગણે પધારેલા હોય તેનું સ્વાગત કરવું પણ જરૂરી બને છે। તો આ તકે હું ભાગા પ્રાથમિક શાળાના આમંત્રણને માન આપી અહીંયા પધારેલા મહેમાનોનું મારે શાબ્દિક સ્વાગત કરવું હોય ત્યારે કહેવાનું મન થાય કે ભલે પધાર્યા અમ આંગણે, ભલે પધાર્યા અમ આંગણે, મોગેરા મહેમાન, મન અમારું મૂંઝવણમાં છે, સા કરીએ સન્માન, મન અમારું મૂંઝવણમાં છે, સા કરીએ સન્માન। આપના પગલા પડ્યા અને આંગણું નંદન વન બન્યું, આપના પગલા પડ્યા અને આંગણું નંદન વન બન્યું। પ્રસંગ અમારો પર્વ બની ગયો, સફળ અમારું આમંત્રણ બન્યું, સફળ અમારું આમંત્રણ બન્યું। જરીક આમ મળ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે, જરીક આમ મળ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે। આપ સૌની ઘડી બે ઘડીની હાજરી એ પણ એક પ્રસંગ જેવું લાગ્યા કરે। અચાનક તમારી મુલાકાત થઈ, અચાનક તમારી મુલાકાત થઈ અને ઘડી બે ઘડીમાં તો ઘણી બધી વાત થઈ ગઈ। આવા સરસ મજાના મહેમાનો આજે અમારે આંગણે પધારેલા છે ત્યારે આજના આ 26મી જાન્યુઆરી 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપ પધારેલા મહેમાનો, ગ્રામજનો, એસએમસીના સભ્યો, એસએમસીના અધ્યક્ષ, સાથે સાથે અમારો તમામ સ્ટાફ મિત્ર, આ બધા લોકો પોતાના હૃદયમાં દેશ પ્રેમ વહાલ લઈને અહીંયા ઉપસ્થિત છે। આ તમામ લોકોને હું ભાગા પ્રાથમિક શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ વતી સૌને આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું। કુટુંબને પણ અહીંથી મૂકી અને ત્યાં સરહદ ઉપર રક્ષણ કરે છે। આવા સૈનિકોને આપણે યાદ કરવા છે આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે। ત્યારે મને કહેવાનું મન થાય કે આવો ઝુકર સલામ કરે,
आओ झुककर सलाम करें जिसके हिस्से में ये मुकाम आता है। खुश नसीब होता है वो खून जो देश के काम आता है। अभी सरस मजाना देशना जे આપણા સૈનિકો છે એને સલામ કરી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ। ઉપયોગી છે અને શાળાને કાયમ માટે કંઈક ને કંઈક મદદરૂપ થતા હોય છે। આવા દાતાશ્રીનું મારે સૌપ્રથમ સન્માન કરવું છે, કારણ કે ઇનામ વસ્તુ બહુ નાની છે પણ એની કિંમત બહુ મોટી હોય છે। બાળકને તમે ઘરેથી કદાચ હજારો રૂપિયાની વસ્તુ લઈ દેશો તો એનો આનંદ નહીં થાય, પણ શાળામાંથી એને કોઈ પણ કૃતિ માટે મળેલું ઇનામ છે, જો આ ઇનામ એને મળશે તો એને બહુ ખુશ થશે। એટલે આપણા સહયોગથી અમે બાળકોને અહીંથી નાની મોટી વસ્તુ ભેટ સ્વરૂપે આપીએ છીએ, ઇનામ સ્વરૂપે આપીએ છીએ। તો મારે અહીંયા સૌપ્રથમ દાતાશ્રીઓનું સન્માન કરવું છે। બેન રોજલાલ ભુવાને વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થાય, કારણ કે ગયા વખતે પણ ગ્રામ પંચાયત તરફથી લગભગ 10,000 જેવું બાળકોને ઇનામ સ્વરૂપે મળેલું અને આ વખતે ઘણી જ માતબર રકમ એટલે કે મેલાઈ છે તે ઈશ્વરના આશીર્વાદ સમાન હોય। 7,000 રૂપિયા જેવું દાન આપેલું એટલે એ ભાવના છે આ સરપંચની અંદર અને બાળકોને કાયમ માટે પ્રોત્સાહિત કરવા માટે બંને મહાનુભાવોનો લીધું હતું, કારણ કે બાળકોને પણ એની સાથે મજા આવતી। એવા હું પરેશભાઈ પરમારને વિનંતી કરીશ કે એને પણ અમારે અહીંથી વિદાય આપવી જરૂરી છે અને કંઈક શાળાને મદદરૂપ થયા છે, એટલે પરેશભાઈને ખૂબ ખૂબ આભાર બંને મહાનુભાવોનો। મંચ ઉપર ઉપસ્થિત થાય અને ગામના સરપંચ, કારણ કે આજે દીકરી પઢાવો દીકરી ભણાવો દીકરીને આગળ વધારો એના ઉપર કાર્યક્રમ હોય તો અસ્મિતાબેનનું સ્વાગત કરશે સવિતાબેન ભુવા। ખૂબ ખૂબ આભાર બંને બહેનોનો। મેળાની અંદર પોતાની કૃતિ રજૂ કરેલી શાળાએ એટલે કે ક્લસ્ટર કક્ષાએ નંબર, તાલુકા કક્ષાએ પ્રથમ નંબર અને જિલ્લા કક્ષાએ પણ આપણો બીજો નંબર આવેલો છે। તો હું મનસુખ બાબાને વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થાય અને અમારી બંને બાળાઓને સન્માનિત કરે અને સાથે સાથે અમારા વિજ્ઞાનના શિક્ષક શ્રી જયદીપભાઈની પણ બહુ સારી કામગીરી છે કે ઘણી બધી મહેનત કર્યા પછી આ વિજ્ઞાનની અંદર નંબર આવતો હોય છે વિજ્ઞાન મેળાની અંદર। એટલે અમારી બે બાળાઓ જિલ્લા કક્ષાએ આપણું પ્રતિનિધિત્વ કરેલું એવી બંને બાળાઓને એટલે કે લુણી નવ્યાબેન અને સોહાણ માનસીબેનને વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થાય। મનસુખ બાબાને વિનંતી કરીશ કે કારણ કે એ પણ એક શિક્ષણ પ્રત્યેનો જીવ છે, બાળકોને કાયમ માટે સન્માનિત કરવા માટે એક શીલ આપતા હોય છે, તો એમના હસ્તે પ્રમાણપત્ર આપી અને બંને કે ભાઈ અમેરિકા છે એ તો કે આપણે જાતિનું પ્રમાણપત્ર જોઈએ છીએ। એટલી મહેનત કરો કે પરિશ્રમ કરવો પડે અને જો સતત પરિશ્રમ કરશો તો આપણે એક દિવસ ટોચના કોઈ પણ અધિકારી બનીને બેઠા આવીશું। એટલે અહીંયા આપણો જે સન્માનનો કાર્યક્રમ છે પૂરો થાય છે। થોડી જ વારની અંદર અમારા બાળકોએ જે સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરી છે એની શરૂઆત કરશું। હવે પછીના કાર્યક્રમની રૂપરેખા છે એ અમારી શાળાના બે બાળકો સંભાળશે। तिरंगा निशान में बे पंक्ति याद आवे छे के गुंजेगा ये पेशक तो कहीं अजान होती है, मजहब जो भी हो सबकी एक शान होती है। नजर उठाकर देखो इस आसमां को दोस्तों, ये तिरंगा भी भारत की पहचान होती है। आदीप मात्र प्रकाश नहीं परंतु शान, एकता ने आशाનું प्रतीक છે। दीप से दीप चले तो रात कम होती है, ज्ञान से ज्ञान मिले तो अज्ञानता कम होती है। દીપ પ્રાગટ્યની જ્યોત સાથે હવે આપણું આંગણું ગુંજશે નાના ભૂલકાઓના કલરવથી। શાળાની ઘંટડી વિદ્યાર્થીઓને સમયનું મહત્વ અને શિસ્ત શીખવે છે, તો એવો જ એક ડાન્સ રજૂ કરે છે બાળવાટિકા અને ધોરણ 1 ના નાના ઢબુકલાઓ, તો તેમને જોરદાર તાળીઓથી વધાવો। जगमगाओगे तुम बन के तारे।
બાળકો એટલી તૈયારી કરતા હોય તો ખરેખર એ ધન્યવાદને પાત્ર છે. ફરીથી તમામને વિનંતી કે આ બાળકોને જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે એને હજી ખાવાની પણ ખબર નથી હોતી કેમ ખાવું, અને એ મંચ ઉપર આવી અને આવી સરસ મજાની કલા રજૂ કરે છે. આ કાર્યક્રમને ભેટ સ્વરૂપે 5,555 રૂપિયા સ્વર્ગસ્થ દીપ વજુભાઈ ગોડિયા હસ્તે આચાર્ય શ્રી ભાગા પ્રાથમિક શાળા તરફથી પ્રાપ્ત થાય છે. 1100 રૂપિયા કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ તરફથી અનુદાન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અહીંયા જે કઈ રકમ આવશે એ અમને ફરીથી આ બાળકોને કંઈક પ્રોત્સાહિત કરવા માટે ઉપયોગ કરીએ છીએ. દાદાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. હવે પછીના કાર્યક્રમનો દોર બાળકો સંભાળશે. और हर कहानी में भारत की आत्मा तो 6-7-8 ની બહેનો રજૂ કરે છે મહારાષ્ટ્રનું પ્રસિદ્ધ લોક નૃત્ય લાવણી. Thank you.
કારણ કે આપણા દેશની અંદર જે અલગ અલગ રાજ્યો, આપણા દેશની અંદર વિવિધતામાં એકતા, એટલે કે અલગ અલગ પોશાક, અલગ અલગ ખોરાક, અલગ અલગ ધર્મોમાંથી પ્રજા વસે છે, પણ અલગ અલગ આ બધું હોવા છતાં પણ આખો દેશ છે એ એક થઈને રહે છે. એવી જ રીતે ગુજરાતનો જેમ પ્રખ્યાત ગરબો, કેરળનું કથકલી નૃત્ય, આંધ્રપ્રદેશનું કુચીપુડી અને પંજાબના ભાંગડા નૃત્ય, આવા અલગ અલગ રાજ્યોના અલગ અલગ નૃત્યો હોય છે. તો અહીંયા રજૂ થયું હતું એ લાવણી નૃત્ય હતું મહારાષ્ટ્ર રાજ્યનું. ખૂબ ખૂબ આભાર. હવે પછીનો કાર્યક્રમ છે એ અમારા બાળકો સંભાળશે. બાળકોને જ્યારે સવારે સ્કૂલ આવવાનું કહીએ તો એ શું કહે? એ જે હવે ધોરણ 2 ના બાળકો ડાન્સ દ્વારા કહેવાના છે, સ્કૂલ નહીં જાના રે. सुबह उठा देते हैं मुझको फिर नहला देते हैं पहना यूनिफॉर्म ही जल्दी ब्रेकफास्ट करवा देते हैं बात सुनो आज घर से बाहर पैर निकाला मैं आज जो भी हो जाए मम्मा स्कूल नहीं जाना मैं आज जो भी हो जाए मम्मा स्कूल नहीं जाना मैं हाँ स्कूल नहीं जाना मैं खेलने भी ना देती है बेटे पढ़ने बस लाती है उम्र के जाओ तो टीचर भी डांट लगाती है खेलने भी ना देती है बेटे पढ़ने बस लाती है उम्र के करके जाओ तो टीचर भी डांट लगाती है बात सुनो मेरी सारे बुक्स को हाथ निकाला मैं आज जो भी हो जाए मम्मा स्कूल नहीं जाना मैं आज जो भी हो जाए मम्मा स्कूल नहीं जाना मैं हाँ स्कूल नहीं जाना मैं सच्ची सेट बड़ी सिचुएशन पहले स्कूल जाओ फिर ट्यूशन संडे भी साथ ना लेने दे हाय जान पे इतनी टेंशन दे दे लिख कर जाएगा बड़ा आदमी बन जाएगा माँ बाप का नाम तो रोशन भी लांझे गिर जाएगा पापा आपकी बातों में फिर से नहीं आना मैं आज जो भी हो जाए पापा स्कूल नहीं जाना मैं आज जो भी हो जाए पापा स्कूल नहीं जाना मैं हाँ स्कूल नहीं जाना मैं હાલો, ખૂબ ખૂબ આભાર બાળકોનો. ફરી લેખક કમાણી 500 રૂપિયા મનસુખભાઈ કાનજીભાઈ બોરા, 500 રૂપિયા પ્રેમજીભાઈ હરિભાઈ ડોવરિયા, 1100 રૂપિયા ચિમનભાઈ ઉકાભાઈ બોરા. સાથે સાથે હું કહું છું એમ કે દર વર્ષે આ શાળાને કંઈક ઉપયોગી થાય છે અને અનુદાન પણ જેનું મોટું હોય. હાસ્ય નાટિકા છે અને નાટિકાનું નામ છે જીવીમાં. થોડી જ વારની અંદર રજૂ થશે જીવીમાં. હેલો, અમે કલકત્તા ટીવી ચેનલમાંથી આવીએ છીએ. અમને સમાચાર મળ્યા છે કે તમારે ત્યાં વિસ્ફોટક પદાર્થ છે. શેલે ભાઈ અત્યારે શાક લેવા ગયો છે. ઓહો, જીવીમાં ઇન્ટરેસ્ટિંગ. હા તો ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે પેલો ઇન્ટરવ્યુ લઈ લઈએ. ઓકે. હા આતા, અમારે લગ્ન વિશે અમુક પ્રશ્ન છે. એ બાબતે અમારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. લ્યો લ્યો કાંઈ વાંધો નહીં. પૂરા 50 વર્ષનો અનુભવ છે. યસ. આતા વાઇફ, પત્ની, શ્રીમતી, અર્ધાંગિની, ઘરવાળી, આ બધામાં અંતર શું છે? એ આ બધું છે ને ભાઈ
મુસીબત એક નામ અને એના જેવું છે. કહેવાય છે દરેક કામયાબ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. હા, એટલે 1% પુરુષો જ સફળ છે, બાકીના 99% તો મારી જેવા છે. આતા કહેવાય છે માણસ આખા ગામ સામે જીતી જાય છે પણ પોતાની પત્ની સામે જીતી નથી શકતો. અરે. એનું કારણ શું? અરે બાપા, ત્યાં જીતવા કરતા જીવવાનું વધારે મહત્વ હોય. જીવો જીવી હારે જીવે છે ને એટલે એને ખબર છે કે કેટલે વિહે હો થાય. એ વાત સાચી. તમને પત્ની માટે પ્રેરણા આપતું ગીત યાદ છે? હા, તેને મેં પોતે જ બનાવ્યું છે. તો આતા એ ગીત જરા સંભળાવો. ભૂલો ભલે બીજું બધું ઘરવાળીને ભૂલતા નહીં, અગણિત છે નુકસાન એના એ હવે શરતા નહીં. સ્કૂલ કરે હેરાન કરે ને રોજ પૂછે ક્યાં છો તમે, આવા મિસ કોલની સામે તમે કોઈ દી કોલ કરતા નહીં. ખરટતા મળી જશે બધું પણ આ મુસીબત મળશે નહીં, અગણિત છે નુકસાન એના એ હવે સરસો નહીં. ભૂલા ભલે બીજું ખૂબ સરસ હતા. પણ એ તો કહો, તમારી દૃષ્ટિએ માં અને પત્નીમાં શું ફરક છે? એ છે જ ગગી, એક માં છે ને દીકરાને 20 વર્ષ સુધી જેન્ટલ બનાવ્યા કરે અને એની ઘરવાળી આવી જાય ને એ 20 સેકન્ડમાં મેન્ટલ કરી દે. આતા હા, તમને પત્ની વિશે કોનું પ્રેરણાદાયી સુવાક્ય ગમે છે? તાની સમદુખિયાનંદે કીધું છે હા? કે આખી લાટને સુધારવા માટે એક વાત કાફી છે, પણ એક વાતને સુધારવા હાટું આખી લાટ પણ ઓછી પડે છે ભાઈ. આતા પત્નીની મૂળ ખાસિયત શું હોય? એ પેલા પતિને ટોકીને બદલી નાખે. હા, જળ મૂળથી પરિવર્તન કરાવી દે અને પછી કે હવે તો તમે પહેલા જેવા નથી રાખતા, આવ બદલાઈ ગયા છો. આ મૂળ ખાસિયત છે હેંજી. સાંભળ્યું છે માણસ ગયડો થાય ત્યારે મગજ ગુમાવે છે. આ વાત સાચી છે આતા? અમારે જીવીને તો એવો કઈ પ્રશ્ન જ નથી. એને થોડીક ઘણી આંખું ગુમાવી, થોડાક દાંત ગુમાવ્યા, પણ હજી સુધી મગજ નથી ગુમાવ્યો હો. કેમ? લે, ઈ એની પાસે હોય તો ગુમાવે ને. લે, તમે આવો આવો, હું ક્યારનો તમને યાદ કરતો તો અને તમારા વખાણ કરતો તો કે આ જગતમાં જીવીનો જડે નહીં જોતો. જ્યારે જોઉં છું તારો ફોટો ત્યારે ચડી જાય છે કોટો. જગતમાં એક જીવી હાથી છે, બાકી આખો સંસાર ખોટો. હવે ખોટે ખોટો કરો માં ગોટો, નહીં તો મારે લેવો પડશે બંદૂકનો જોટો. અરે જીવી, એ ભાઈ મેં કઈ કીધું હે તમને? મેં હવે રેવા દ્યો, મેં બધું સાંભળ્યું છે. ઈ તો હું આજકાલના પરણે લાવની વાત કરતો તો. આપણી નહીં, આપણે તો ખોળિયા જુદા અને જીવી ને જીવાનો જીવ એક જ છે. જીવી તારી ને મારી ભવ ભવની પ્રીત. આ જીવી, તારી ને મારી ભવ ભવની પ્રીત, તું મારી ગરોળી હું તારી રીત. આવો આંબો લાગે મીઠો અને મીઠો એનો ગોટલો, હું રીંગણાનો ઓળો અને તમે બાજરાનો રોટલો. વાહ જીવી વાહ. એ ભાઈ રિપોર્ટર, અત્યાર સુધી તો હું ખાલી છે ને મજાક કરતો તો, પણ આજકાલના પરણેલાને બહુ સમજાવવાની જરૂર છે. શું સમજાવવાની જરૂર છે? પતિ અને પત્નીને 2 પેઢીની જવાબદારી હોય. પહેલી પેઢી મા બાપ, તેમને પ્રેમથી હાસવા જોઈએ, અને બીજી પેઢી બાળકો, એમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ. પણ અફસોસ તો એ વાતનો છે કે આજે ઘરમાં મા બાપ મૂંઝાય છે અને છોકરાઓ મૂરઝાય છે. વાહ વાહ,
આ નાનકડી વાત પર તમે ઘણું બધું કહી દીધું. તાલિયા તાલિયા. પતિ અને પત્ની બંનેના સમજણના સેતુને દુનિયાની કોઈ તાકાત તોડી ના શકે એવો મજબૂત હોવો જોઈએ. નહીં તો એનો ભોગ બાળકો બને છે. હા. કેવી રીતે જોવું છે તો હાલો મારી હારે બતાવું તમને. જોરદાર તાળીઓથી વધાવીએ જીવી માને અને જીવા બાપા. હજી પણ 2 વિભાગ આપણે જીવી માના જોવાના બાકી છે. સરસ મજાની હાસ્ય નાટિકા છે, આપણે સૌ શાંતિથી નિહાળશું. હાલત ખરેખર આજે ભાઈઓની